આ છે મહિલા તલાટી ચંદ્રિકાબેન ગરોડા, જેઓને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે. આ મહિલા તલાટી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેસલપર ગુંતલી ગામે તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને ફરજના ભાગરૂપે જનહિતમાં સેવા આપી રહ્યા હતા અને આ સેવાના બદલે સરકાર તેમને દર મહિને મોટો પગાર આપતા હતા, પણ છતાં તેમને સંતોષ નહોતો અને એટલે જ તેમણે અરજદાર પાસે ₹2000ની લાંચની માંગણી કરી હતી, જે જાગૃત અરજદાર આપવા માંગતો ન હતો. આથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જે બાદ ફરિયાદીની ફરિયાદને એસીબીએ ગંભીરતાથી લઈ છટકાનું આયોજન કર્યું હતું અને અંતે આ છટકામાં આ મહિલા તલાટી અરજદાર પાસેથી ₹2000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની હદમાં આવતી સરકારી પડતર જમીન પર હોટેલ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવા હેતુ તે જમીન ફાળવવા અરજદારે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી, જે સંદર્ભે અરજદાર આ જમીન ગોચર હેતુની ના હોવાનો ગ્રામ પંચાયતમાં દાખલો લેવા માટે ગયા હતા, જ્યાં મહિલા તલાટીએ ગ્રામ પંચાયતનો દાખલો કાઢી આપવા પેટે ₹2000ની લાંચ માંગી હતી.